સુરત માં દિવાળી વેકેશન દરમિયાન પોતાના વતન જવા માટે ખાનગી બસોનો ઉપયોગ કરતા રત્ન કલાકારો અને મધ્યવર્ગીય મુસાફરો પાસેથી આડેધડ ભાડું વસૂલવાની પ્રથા સામે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે। યુનિયને જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરીને લક્ઝરી બસોની આ ઉઘાડી લૂંટ અટકાવવાની માંગ કરી છે। યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારો પહેલેથી જ આર્થિક તકલીફમાં છે। આવા સમયે દિવાળીમાં વતન જતી વખતે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા સામાન્ય ભાડા કરતાં અનેક ગણું વધુ ભાડું વસૂલવામાં આવે છે, જે તેમને પરવડી શકે તેમ નથી। આ ઉપરાંત બસોમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિયને બસના ભાડા નિર્ધારિત કરવા અને આરટીઓના કડક નિયમોનું પાલન કરાવવા માટે તંત્રને રજૂઆત કરી છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે, ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે। એક સોફાની અંદર 2 જણાની કેપેસિટી હોય તો 4 ને 5 જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે, જીવનું જોખમ પણ છે। તો આ બાબતે અમે ભાડાનું બંધારણ કરવા અને ટ્રાફિકોના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે, જેથી કરી 2 વર્ષની અંદર જે મંદીનો માહોલ છે, મંદીના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે, ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે, તો જે રત્ન કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ। આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છીએ।